નિયમસાર જીવ અધિકાર ત્રીજી ગાથા. જ્ઞાન કોને કેવું, દર્શન કોને કેવું, ચારિત્ર કોને કેવું, જે મોક્ષનો માર્ગ છે એની વ્યાખ્યા છે. દર્શન, જ્ઞાન ને ચારિત્ર, અને જ્ઞાન દર્શન ને ચારિત્ર એમ જ્ઞાનની મુખ્યતા લીધી. જ્ઞાન દર્શન ને ચારિત્ર મોક્ષ નો માર્ગ છે. બરાબર. એનું ફળ મોક્ષ છે. જ્ઞાન દર્શન ચારિત્ર કેવું કોને? પરદ્રવ્ય ને અવલંબ્યા વિના પરદ્રવ્યના લક્ષ છોડી દઈને, ચાહે તો દેવગુરુ શાસ્ત્ર હો કે ચાહે તો શાસ્ત્રો એકલા પાના હો કે અંદર વિકલ્પ હો, એ બધું પરદ્રવ્ય છે. એનું અવલંબન છોડીને, એનું લક્ષ છોડી દઈને નિશેષપણે અંતર્મુખ ઉપયોગ શક્તિમાંથી ઉપાધિ એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. આ શબ્દો થયા. હવે નિશેષપણે એની વ્યાખ્યા કાઉન્સમાં સંપૂર્ણપણે આવી છે. જુઓ, કાઉન્સ છે ને, કાઉન્સ નિશેષપણે એટલે સંપૂર્ણપણે યોગ શક્તિમાંથી એને અહીંયા ઉપયોગને ત્યાં ગણ્યો છે. યોગ શક્તિમાંથી એને ઉપયોગ ગણ્યો છે. સમજાય? બસ થાય વધારે એ યોગ શક્તિનો અર્થ કર્યો છે. અંતર્મુખી પછી અર્થ કર્યો છે. ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ઉપાદે ગ્રહણ કરવા યુક્ત આ શબ્દ. એટલે કે સંપૂર્ણપણે અંતર્મુખ ઉપયોગને જોડવાથી જે દશા પ્રગટ થાય તે ઉપાધિ નામ ગ્રહણ કરવા યોગ છે. એવા ભાવને જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. હરિનો જટ એકદમ મૂકી નહીં જીવાય. અસ્થિ નાસ્તિ કરી પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વદ્રવ્યમાં પોતાના ઉપયોગને અંતર્મુખ કરવો, સંપૂર્ણપણે અંતર્મુખ કરવો. એવું જે નિજ પરમ તત્વ, જો નિજ પરમ તત્વ જે ત્રિકાળ ધ્રુવ ન્યાય ભાવ એનું જાણવું તે જ્ઞાન છે. સમજાણું કાંઈ ખરી નહીં. મોક્ષનો માર્ગ જે સંજ્ઞ જ્ઞાન કોને કેવું? ગુરુએ કહ્યું, શાસ્ત્રે કહ્યું, જ્ઞાનીની વાણી વિતરાગની જીવધ્વનિ સાંભળી અને જ્ઞાન થયું. એ જ્ઞાન ના, જે જ્ઞાન નહીં. બરાબર. એ જ્ઞાન થયું છે પોતાથી. જીવધ્વનિ શાસ્ત્ર અને ગુરુની વાણી પણ નિમિત્ત છે. ના, આ તો બીજું કેવું થયું કે એ નિમિત્ત છે, છતાં જે જ્ઞાન થાય છે કે આ આમ કે છે, આમ કે છે, એ જ્ઞાન થાય છે પોતાથી. પણ એ જ્ઞાન જ્ઞાન નહીં.
એમાં કેમ કે જેમાં પદદ્રવ્યનું હજી નિમિત્ત પણ હોતું સમજાણું કાંઈ એવું જે અંતરમાં જ્ઞાનનો પર્યાય શુભ સમરૂપ થાય એ નહીં, એ જ્ઞાન નહીં. જ્ઞાન તો એને કહીએ કે જે યોગ, જે આત્માનો જોડાણ ભાવ યોગ, ટિકાવ વસ્તુ જે ધ્રુવ પરમ તત્વ છે ને, નિજ પરમ તત્વ, પોતાનું પરમ તત્વ, સર્વજ્ઞ ને દેવગુરુનું નહીં. સમજાણું કાંઈ? નિજ પરમ તત્વનું યોગ શક્તિના અંતર્મુખ સંપૂર્ણપણે કરવાથી ગ્રહણ કરવા લાયક એવું જે નિજ પરમ તત્વનું જાણવું તે જ્ઞાન છે. બરાબર. કરતા તે સ્પષ્ટ સમજે ને બરાબર એને ભાઈ સાઈ પ્રસાદ ગયા છે તારે એમને સ્પષ્ટ કરી નહીં શકે કે શું છે એ બરાબર છે. કારણ કે જો આમાં એમ લઈએ કે યોગ શક્તિ એટલે ટીકાવ, તો એ તો ગુણ ભેદ પડ્યો. ગુણી છે ને ગુણ ભેદ એ વ્યાખ્યા બીજા બે માં નથી. આમાં એમ કહે કે આમાં બરાબર બેસો નથી. સમજાય છે કાંઈ? વિકલ્પને અથવા શાસ્ત્રને સાંભળીને, દેવગુરુને સાંભળીને એમને કહ્યું એવું જે જ્ઞાન એ પણ પંદર છે ખરેખર. એનું અવલંબન વિના એમ કે છે. સમજાણું કાંઈ? આ તો અન્ય જ્ઞાન કહીએ, મોક્ષનો માર્ગ, એ જ્ઞાન તો અલૌકિક વસ્તુ છે. બરાબર. નિજ પરમ તત્વ, પોતાનું જે પરમ તત્વ, આ તો બધું રાતીભાઈ હતું ને એમાંથી વિચારેલો છે કે નિગ્રંથો તો અનંત જ્ઞાનની ઉપાસના કરે, એક ગ્રંથની નહીં. એનો અર્થ અનંત બે હદ જ્ઞાન સ્વભાવ નિજ પરમ તત્વ, તેની ઉપાસના નિગ્રંથ કરે. એ અનંત નહીં. ભાઈ એમ ભાઈ પણ વિરોધમાં પડ્યા. એક સમયની પર્યાયનું નહીં. વસ્તુ છે ને, વસ્તુ જેનો સ્વભાવ તો અનંત છે, સ્વભાવ છે એની હદથી હોય એવું બે હદ જે અનંત જ્ઞાન સ્વરૂપ ભગવાન આજ્ઞા, એની ઉપાસના એ સંતોનું કાર્ય છે. બરાબર. સમજાણ કાંઈ? અનાદિ સર્વજ્ઞ પરમાત્મા એ સર્વજ્ઞ સ્વભાવને કેવો પેલો સર્વજ્ઞ થયા, નિજ પરમ તત્વ, નિજ પરમ તત્વ એટલે પરમ સ્વભાવ જે ન્યાય ભાવ ટીકાવ. સમજાય છે કાંઈ? પોતાનો પરમ ભાવ, પરમ તત્વ શબ્દ છે ને, પોતાનો પરમ ભાવ, સ્વભાવ ભાવ,
नित्य भाव, एक रूप भाव, ध्रुव भाव, ન્યાય ભાવ, બરાબર. એને ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને જે દશા પ્રગટ થાય તે ગ્રહણ કરવા લાયક છે અને તેને જ્ઞાન કહીએ. બરાબર. સમજાણું કાંઈ હજી તો વાત પકડતા છોડવાય. સમજાય એ મોક્ષના માર્ગનું કારણરૂપ જ્ઞાન એ કોને કેવું એ ચાલે છે. પર તરફનો લપ છોડી દઈ પરદ્રવ્યમાં બધું આવી ગયું. દેવ, ગુરુ, શાસ્ત્ર, વિકલ્પ અને પરદ્રવ્યના લક્ષ્ય થયેલું જ્ઞાન અને પોતાનું કારણ તો એનો અવલંબન છોડી દઈ. સમજાણું કાંઈ? સંપૂર્ણપણે ઉપયોગને અંતર્મુખ કરવાથી એટલે જે ઉપયોગ વર્તમાન છે તેનો કોઈ અંશ બહાર રહી જાય ને કોઈ અંતરમાં એમ નહીં. બરાબર. સમજાણું કાંઈ? વાત બધી આ તો હજી શરૂઆત માંડી છે મોક્ષ માર્ગની. નિયમ સાર, નિયમ એટલે મોક્ષ નો માર્ગ, સાર એટલે વ્યવહારના વિકલ્પ રહિત. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન, સંત માર્ગના વિકલ્પ એ વ્યવહાર રહિત. બરાબર. રહિત નહીં. એને નિયમ સાર કહીએ. એ નિયમમાં 3 પ્રકાર જ્ઞાન, દર્શન, ચારિત્ર. એમાં જ્ઞાન પહેલો મોક્ષનો માર્ગ. એ જ્ઞાન પરદ્રવ્યનું બિલકુલ અવલંબન છોડી દે. ભાઈ પેલું સાંભળ્યું છું એનું તો કઈ અક્ષર આલંબન થી કઈ લાભ થઈ છે નહીં. એ દીકરાભાઈ તારે કામ આખરું કોને પકડવાથી? હા એ છે કે જ્યાં પીડ્યો છે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વાભાવિક નિજ પરમ તત્વ છે ને. પરમ ભાવ, ન્યાય ટીકાવ ભાવ, એમાં વર્તમાન જ્ઞાનના ઉપયોગને પરદ્રવ્યના કોઈ પણ અવલંબનથી છોડી દઈને ભગવાન આમ કહેતા, ભગવાનની વાણી આમ કહેતી, એવું જે જાણેલું એ પણ છોડી દઈને. બરાબર. ભાઈ હા ઇન્દ્રિય નું જ્ઞાન હતું. હા આવી વસ્તુ સ્થિતિ છે. લોકોની ખબર મળે અને બીજા એ મેળવે. હવે
ચેતનજી હે સંપૂર્ણ પણ અહીં લાવે બોલો જે ઘરી પણ બહારમાં છે એને છોડી દેજો. હા ગજબ ટીકા કરી છે મુનિ છે. આચાર નથી આ પોતે ટીકા કરનાર લોક છે આચાર ટીકા છે મુનિ પણ મુનિ થી મુનિ છે ને હજી સર્વેષ્ઠીમાં મળેલ છે અને તે કહ્યું છે ને આ ટીકા અમે ક્યાં કરી અમે મન બુદ્ધિ શું કર્યું ગણધરોથી કરાયેલી ટીકા ચાલી આવે છે. હા હા પાંચમો શ્લોક છે ને ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા સુત ધરુની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાયુના અર્થમોનું કથન કર અને મન બુદ્ધિ છે કોણ? આ અર્થો ગણધરોથી ચાલ્યો આવે છે. બરાબર. પરંપરાએ સૂચના ધરનારાઓએ આ અર્થ કર્યા હતા. બરાબર. એ અર્થ આમાં થાય છે કે બરાબર સમજાણું કાંઈ પાંચમો શ્લોક થઈ જવાનું ત્યાં પછી રખડે ઘણા વર્ષ દૂર થઈ ગયા. કેટલા વર્ષ થઈ ગયા? 12 કેટલા થયા? 13 વર્ષ. હા ભગવાન આ વસ્તુથી પણ વસ્તુ જોઈ છે. ભગવાન પોતે આત્મા નિજ પરમાત્મા થયો ને દરેક શબ્દમાં વાપરે જુદો જુદો. નિજ પરમ તત્વ, બીજામાં નિજ જીવાસ્તી થાય, ત્રીજામાં કારણ પરમાત્મા. દરેકમાં દ્રવ્ય વાપરશે એવું ભેદ નહીં. દ્રવ્ય સમજાણું કાંઈ શબ્દોને અડીને હમ વિચાર કરે ને સમજે તો બરાબર શું કરે? ધરથી એમને વાંચે મહિમા આવે તેને ખ્યાલમાં હલવો હો આ પરમાગમના આ ભાવ પરમાગમ છે. આત્મા ટીકા એ પરમાગમ છે. તમને કઈ છે ને તમારા મુખમાંથી પરમાગમ કરે છે. ફૂલનો ધરે ને ફૂલ મરાવેલા ફૂલનો લીને શું કહેવાય? પરાગ. ફૂલમાંથી પરાગ ભમરસ છે ને એમાં પરમાગમનો પરાગ છે. આ બધો રસ છે. રસ સમજાણું કાંઈ થોડું પણ સત્ય ને પરમ દ્રઢ હોવું જોઈએ. લાંબા મોટી વાતો કરે એમાં હોય છે પણ એમ ક્યાંય